કેમ છો મિત્રો? બધા મજામાં? તો મિત્રો આજે આપણી ચેનલમાં મહિન્દ્રા 275 મોડલની વાત કરીએ તો 2006નું મોડલ છે અને પાર્સિંગ ચાલુ છે મિત્રો. એન્જિન, ગેરબોક્સ, હાઇડ્રોલિક પાવરફુલ વર્ક કરે છે તેવું ભાઈનું કહેવું છે. અને કોઈ મારા ભાઈઓને જો આ મહિન્દ્રા લેવાની ઈચ્છા હોય તો જવાબદારી સાથે ભાઈને વેચવાના છે ટ્રેક્ટર. સ્ટેરિંગમાં ચાલ છે નહીં તેવું ભાઈનું કહેવું છે. ટાયર સારા છે, ગુડ કન્ડિશનમાં ટાયર છે તેવું પણ ભાઈનું કહેવું છે. તો કોઈ મારા ભાઈઓને જે આ મહિન્દ્રા 275 ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ 1,85,000 રૂપિયા રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. તો આપણે ભાઈના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર 1 ઉપર આપ્યા છે, ત્યાંથી તમે કોન્ટેક કરી અને વધુની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ અલ્ટો ગાડી છે. મોડલની વાત કરીએ તો 2012નું મોડલ છે અને અલ્ટો LXI છે અને 1 ઓનર છે ગાડીના. અને સેન્ટર લોક ગાડી છે તેવું ભાઈનું કહેવું છે. અને ગાડીમાં કોઈ પણ જાતનો વાંધો નથી. ગાડીમાં ક્યાંય કાટ કે સડો કે એક્સિડન્ટવાળી ગાડી નથી તેવું પણ ભાઈનું કહેવું છે. અને બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં ગાડી છે. એસી પાવરફુલ ચાલુ છે. ટાયર બધા નવા નાખેલા છે ભાઈએ અને શોરૂમ કન્ડિશનમાં છે. તો કોઈ મારા ભાઈઓને જે અલ્ટો 2012નું મોડલ લેવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો. ભાઈના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ 2 ઉપર આપ્યા છે, તો ત્યાંથી તમે કોન્ટેક કરી અને વધુની માહિતી મેળવી શકો છો. અને હા મિત્રો, આ અલ્ટામાં સીએનજી નથી, પ્યોર પેટ્રોલ ગાડી છે. સીએનજી તમારે ખુદને લગાડવું પડશે. તો કોઈ મારા ભાઈઓને લેવાની ઈચ્છા હોય તો ભાઈનો સંપર્ક કરી લેજો. ત્યારબાદ બીજો પણ અલ્ટો છે, એ અલ્ટો 800 VXI છે અને મોડલ 2016નું. અને આ ગાડીના 2 ઓનર છે મિત્રો તેવું ભાઈનું કહેવું છે. અને એસી પાવરફુલ છે, વર્ક કરે છે, મ્યુઝિક સિસ્ટમ કંપનીના ફિટિંગ છે. એન્જિન, ગેરબોક્સ બધું ઓકે છે, કોઈ પણ જાતનો ખરાબી કે ખર્ચો નથી તેવું પણ ભાઈનું કહેવું છે. અને આ ગાડીમાં પણ સીએનજી લગાડેલું નથી, પ્યોર પેટ્રોલ ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં છે. તો અને એન્જિન પાવરફુલ વર્ક કરે છે અને ફૂલ જવાબદારી સાથે ભાઈને વેચવાની છે. તો કોઈ મારા ભાઈઓને જો આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આપણે ડિસ્ક્રિપ્શન નંબર 3 ઉપર આ ભાઈના નંબર આપેલા છે, તો તમે કિંમત અને વધુની માહિતી અલ્ટો 800 VXI વિશે માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આવા જ આપણા અવનવા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા રામ રામ, જય મુરલીધર.